સ્વામિનારાયણ ભગવાનની જય. ગ્રુપ નંબર 25 આજે ઉગતા ગામની અંદર છે. ઉગતા ગામની અંદર એક આપણા સંનિષ્ઠ હરિભક્ત છે. હરિભક્તનું નામ સુરેશભાઈ. હવે એ પોતે જ્યારે 4 વર્ષ પહેલા એમને સત્સંગ થયેલો અને સત્સંગ પહેલા એ પોતે દારૂ બનાવવાનો ધંધો કરતા. તો એમની પાસે આપણે જાણીશું કે દારૂ કેવી રીતે બને છે. તો માંડીને વાત કરો સુરેશભાઈ કે એમની પદ્ધતિ કેવી આવે, કેમાં બનાવવાનું હોય, શેનું બને, એ બધું તમે બોલો. ચૂલા પર ડબ્બો મૂકવાનો, ડબ્બા પછી બીજો એક મૂકવાનો, ચાટો ને એવું બધું, પછી એક તપેલો મૂકવાનો, બાટલી મૂકવાની, ગરમ પાણી કાઢ નાખવાનો, ઠંડો રેડવાનો, બાટલી ભરે એટલે બીજી બદલવાનો ને જેટલું આપણું આવે ને તેટલું લઈ લેવાનું. પછી કેવી રીતે આવે? ચાટો પરથી આમ નળી મૂકવાના, નળી શેના માટે બોલું ને આમ મૂકવાનું, પછી બાટલી નીચે મૂકવાની, બાટલી માંથી પડ્યા કરેલી. દારૂ ગોળ નો બને, પછી મોવડી નો બને. બધું કઈ રીતે કામ પર ડાળું ગોળ તમે કઈ રીતે બોલો એ બધું તમે બધું ગળ બોલતા ને ગળ બોલવો પણ અઠવાડિયું બોલવું જ પડે ને. પાણીમાં બોલવાનું એટલે 2 દિવસમાં આવી જાય. એમ 2-3 દિવસ સુધી રાખવું પડે. વધારે પડી જાય તો 2 દિવસ રાખવું પડે, 3 દિવસ રાખવું પડે. એટલે અંડા પણ નાખો બીજું ગોળ નવસાર અત્યારે મળે નવસાર દુકાનમાં જ્યાં ધરમપુર થી લેવું પડે. બરાબર. પછી આપડે લાખવાના એટલે 2 દિવસ 3 દિવસ થાય એટલે પછી એને ઉકાળે પછી પેલી જે બાફ હોય એનો બાપ ને વરાળ નીકળે તે પછી દારૂ બને. એ વરાળ એ દારૂ કહેવાય. શું ભાવ વેચતા? અત્યારે 20 રૂપિયા લીટર. ત્યારે તો 10 રૂપિયા બાટલી લીટર. એટલે લોહી જે ગોળ વાપરો તે કોયલો કે હારી ક્વોલિટીનો? કોયલો બગડેલો કાળો એટલે બગડેલો એવો જોઈએ. કાળો તો પછી સફેદ નીકળ્યો, પછી તો સફેદ જ ગાળવું પડે. એટલે એમ હારો જે ઘરમાં ખાવા વાપરીએ એવો નહીં, પેલો બગડેલો હળેલો. આ કોલુમાનો આવે ને એ મહુડો શું આવે? ફળ આવે તો ફળ આવે, ફૂલ આવે. પછી ફૂલ ને શું કરવાનું? ડબ્બામાં બોળવું પડે. કેટલા દિવસ બોળે? 3-4 દિવસ રહેવું પડે, રાખવું પડે. પછી આવે પછી તેનો અવાજ ના આવે એટલે પછી આપણે તેને ગાળવું જ પડે, ઉકાળવું પડે. ઉકાળવું જ પડે. પછી એને બાફ જે આવે તે દારૂ. પછી આ મોડા ને જે કે ને ગોળ નાખે તેવું બહુ સ્ટ્રોંગ આવે દારૂ. બરાબર. હા, મવડાનો બી એ જ ભાવ 10 રૂપિયા લીટર. આપણે ગામમાં ચાલે છે તો પછી સમજાવ. સ્વાદમાં કઈ ફરક એમાં? ગોળનો અલગ, મોવડાનો કૂદી જાય. ગોળનો દારૂ અલગ લાગે ને મવડાનો દારૂ. સ્વાદમાં કેવો લાગે ગોળનો? ગોળનો તો નહીં સારો, કડવો લાગે. ને મવડાનો પેલો તો બ્રાન્ડી જેવો જ લાગે. બ્રાન્ડી કેવી લાગે? અમે તો ખાધી લીધી નથી ને. સોરી. મોવડીનો દારૂ છે ને ગોળનો છે તો પી પછી અમુક કલાક પછી નીકળી જતો રહે. મવડાનો છે ને આ છે તો આમ લાંબો સમય છે. તેમાં સવારે દિવસ ઉગે ને, સૂર્ય ઉગે ને જેવું તેમ ચડે એટલે બીજા દિવસે અસર કરે. બીજા દિવસે વધારે અસર કરે. પેલો બીજા દિવસે હવા લગીનમાં ઉતરી જાય ગોળનો. ઉતરી જાય. મોવડીનો છે તો બીજા દિવસ જેમ ચડ આપણાને વધારે ચક્કર જે આવતી જાય ને પેલી થતી જાય. એમાં મજા શું આવે એમાં? બધું ગેંગ ચડે, બધું ગોળ ગોળ ફરતું થાય એટલે માણસ ખાવે તેમ કરે. તમને હવે તમારા ધંધાની વાત કરી, જૂના ધંધાની ભૂતપૂર્વના. હવે સુધર્યા કેવી રીતે? કોના થકી સત્સંગ થયો? આમ આ બધું છોડ્યું પછી મારે આમ મન કે પછી 4 વર્ષ ને એમને એમ છોડી મૂક્યું. 5 વર્ષ દારૂમાં એમ મનથી છોડાયો. પછી પીવાનું નહીં. પછી છોકરા લોકો 1 નહીં ખાય, પેલો 2 નહીં ખાય. પછી મેં એકલો ક્યાં ખાઉં? તમારા છોકરા બી સત્સંગ હતા? આમ ને આમ બધા આમ ને આમ ઘરે ખાવા પીવાનું કોઈ આમ ઠીક નહીં લાગે, ઓટોમેટિક આમ જ છોડી પછી સત્સંગ. પછી આમને પછી મારે મન થાય કે
બધા લોકો ઘેર બાંધે ધંધા કરીને હું તો દારૂથી તો દૂર આવું ઘર પેલા તમારું નહીં હતું દારૂ પડ્યું. કાચું હતું. કાચું હા, પછી દારૂ છોડી મૂક્યું, પછી આટલી પરિસ્થિતિ શું થઈ દારૂ બન્યા પછી દારૂ આવું ઘર પીવાના થયું છે પછી દારૂથી ને આ પછી લાઈન પર આવીને મનથી છૂટીને ઘેર બનાવ્યું. પછી આમાં હવે શું કરો દારૂ છોડ હવે તો કઈ નહીં. ખેતી કામ ને મંજૂરી એ જ. પેલા ખેતી હતી દારૂના સમયે આગળ બી ખેતી તે પણ એ નહીં કરતા કરતા પણ તો દારૂમાં વધારે ધ્યાન હોય ને કાઢવામાં એટલે ખેતી પોટલું બાંધીને જવું પડે. ઘરનું ચાલી રહે એમ. હવે ઘરનું ચાલતા બી બધું હશે કારણ કે હવે તો ઘર ખેતીમાં વધારે આવક દારૂ કરતા જે તો મંજૂર કરવું પડે તેટલું તો કરવું જ પડે. કેટલી જમીન છે તમારે? પણ હવે તોય એમાં સુખી છો. પેલા દારૂ કાઢવામાં જે સુખ ની હતું દુઃખ જ હતું એમાં. 3-4 વાગે જાગવાનું તેના કરતા સુખી કહેવાય. એટલે પેલા 4 વાગે દારૂ કાઢવા જાગવું પડતું. હવે ખેતી માટે કઈ ને 8 વાગે એટલે 8 વાગે એટલે આરામ બી છે હવે પેલા કરતા. આરામ આવે છે ને અનુભવ કેવો સત્સંગમાં આવ્યા પછી કેવા? આમ બાપાના દર્શન કર્યા છે? સારું એમ. બાપાના દર્શન કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજના? ક્યાં? તિથલ મંદિરે નજીક છે? નજીક ને દૂરથી કઈ કઈ નહીં તો નજીક જ કહેવાય. નજીક કારણ કે પૂજા પાઠ કરતા હતા અને સરસ સરસ. પૂજા પાઠ ને બહુ નજીક કહેવાય તો બાકી એમ બાપ તો મળવું મુશ્કેલ છે. અત્યારે આમ 10,000 માણસના હોલ ભરાય. તમે મોટા સિટીમાં જાઓ ને બોમ્બે અમદાવાદ છેલ્લે નંબર આવે એ 10,000 માણસ રહેલું હોય તો કેટલું આમ દર્શન ના થાય. સારું તારા બાબુ આ તમારા દીકરા કેટલા દીકરા છે? 2. શું ભણે? બરાબર. ને તમારા ઘરવાળા